વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો મુદ્દો ઘણા સમયથી ચર્ચાના કેન્દ્રમાં છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સંચાલકો દ્વારા દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાથી દર્દીઓને ખાનગી તબીબો પાસેથી દવા લેવાની ફરજ પડી રહી છે. ઘણા સમયથી લોકો દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો વાસ્તવમાં સાચા છે, ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓના રોગોની યોગ્ય સારવાર કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ પણ દર્દીઓ કરી રહ્યા છે. કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબે દવા લેવા આવેલા દર્દીને એક્સપાયર થયેલી દવા આપી વલસાડ જિલ્લાના આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. દર્દીઓ ડોક્ટરોને ભગવાન માને છે, પરંતુ ડોક્ટરો તેમની સારવારમાં બેદરકારી દાખવીને દર્દીઓ સાથે દગો કરી રહ્યા છે. કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાવની દવા લેવા આવેલા માંડવા ગામના દર્દીને ડોક્ટરે એક્સપાયર થયેલી દવા આપી હતી. દર્દી એક્સપાયર થયેલી દવા લઈને ઘરે ગયો, પરંતુ ગામના એક જાગૃત નાગરિકે દર્દીને આપેલી દવા પરની તારીખ જોઈ ત્યારે ખબર પડી કે દવાનો ઉપયોગ કરવાની સમય મર્યાદા વીતી ગઈ છે. જ્યારે સમગ્ર મામલાની સ્થાનિક લોકોને જાણ થઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોની ફરજ પર વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. તબીબ દ્વારા દર્દીને અપાયેલી દવાની એક્સપાયરી ડેટ હોવાનું બહાર આવતાં અન્ય દર્દીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે અને તેની તપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. આ સમગ્ર મામલે જ્યારે એક જાગૃત નાગરિકે માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબ ડો. દર્શનાને એક્સપાયર થયેલી દવા અંગે પૂછપરછ કરતાં તેમણે ભૂલ સ્વીકારી આજે સવારે ઓપીડીમાં લોડ વધુ હોવાનું જણાવ્યું હતું. સવારે એક 11 વર્ષનો છોકરો તાવ અને ઉધરસની સમસ્યા સાથે આવ્યો હતો. તેઓએ છોકરાની તપાસ કરી અને દવા લખી અને દવા માટે ફાર્માસિસ્ટ પાસે મોકલ્યો હતો, પરંતુ આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ તાલુકામાં રસી વિતરણ માટે ગયા હતા. સ્ટેફ નર્સે તેની જગ્યાએ દવા આપી. એક્સપાયરી ડેટવાળી દવાઓ હંમેશા બહાર કાઢીને અલગ રાખવામાં આવે છે, પરંતુ ભૂલથી આ દવા રહી ગઈ હતી અને સ્ટેફ નર્સે ભૂલથી એક્સપાયરી ડેટવાળી દવા આપી દીધી હતી. જી મેડમ, આપનું શુભ નામ? ડૉક્ટર દર્શના. જી, આજ રોજ મેડમ જે એક પેશન્ટ આવ્યા હતા એમના દ્વારા કંઈક તમારા સ્ટાફમાંથી કંઈક એક્સપાયરી ડેટ વગરની દવા આપવામાં આવી હતી. શું કહેવું છે એ બાબતે? આજે જે સવારમાં ઓપીડી વધારે હતી અને જે પેશન્ટ જે છોકરું છે ને 11 વર્ષનું હતું એ મારા પાસે બતાવવા આવ્યું હતું તાવ અને કફની હિસ્ટ્રી સાથે. તો એમને મેં ચેક કર્યું અને અમારા જે ફાર્માસિસ્ટ છે આજે તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા હતા, એટલે એ હાજર નહોતા. એટલે એમની જગ્યાએ સ્ટાફ નર્સ અમારા ઓપીડી અને કેસ પેપર બંને સાચવતા હતા. જે દવા આપવાનું છે અને કેસ પેપર નવા પેશન્ટ આવે છે એમના માટે કાઢવાનું એ બંને એકલા સ્ટાફ નર્સ સાચવતા હતા. અને આજે ઓપીડીમાં લોડ વધારે હતો, તો એ જે મેડિસિન અપાઈ છે એ અમારા ફાર્માસિસ્ટે એક્સપાયરી દવા તો કાઢી જ મૂકે છે, પણ કદાચ એકાદ સ્ટ્રીપ ડ્રોવરમાં એમનાથી ભૂલથી રહી ગઈ હશે, તો એ સ્ટાફ નર્સના ધ્યાનમાં નહીં આવ્યું અને સ્ટાફ નર્સના મારફતે એ અપાય છે. જે અમે હું આગળ હવે ચેક કરાવીશ કે કયા કારણથી એ રહી ગયેલી છે. હું ફાર્માસિસ્ટ પરથી ચેક કરાવીને આગળ હવે એવું ના થાય એનું અમે ધ્યાન આપીશું. અત્યારે પણ કંઈક સ્ટાફ દ્વારા બીજી દવા બહાર અંદર બાજુ કાઢવામાં એ તો અમારા પાસે દર જે સ્ટોક એક્સપાયરી થાય છે એની ડેટ વાઇઝ જ આવે છે. તો એ દર વખતે જે નીકળતો હોય છે સ્ટોક એ અમે બહાર કાઢી રાખીએ છીએ યલો બેગમાં, કે જેથી જે ગાડી આવે છે બાયોમેડિકલ વેસ્ટની એમાં અમે ડિસ્કાર્ડ કરીએ છીએ. પણ આજે જે તમારો જે સ્ટાફ ખરો એ આજે રજા પર છે, બરાબર? ના, હજુ મારો સ્ટાફ રજા પર નથી ભાઈ. એ તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા હતા. ના, પણ એમણે પછી ધ્યાન નથી આપ્યું ને તો જ આ દવા આવી. એ સવારમાં આવ્યા હતા, કાં તો પછી તમને ટાઈમ છે એટલા માટે ત્યાં ગયા હતા. એ ટાઈમ દરમિયાન મારો ઓપીડીમાં લોડ વધારે હતો, તો એ દરમિયાન સ્ટાફ નર્સે જવાબદારી સાચવી છે. ના, તો એમણે જણાવવું જોઈએ ને તમને સ્ટાફને કે આ દવા એક્સપાયરી વાળી થઈ ગઈ છે, તો એ બહાર કાઢી અલગથી સાઈડમાંથી કાઢી રાખી હતી, ડ્રોવરમાં અલગથી રહી ગયેલી હશે. સ્ટાફ નર્સ ઘણા દિવસે બેઠા ને તેમનાથી ભૂલમાં અપાઈ ગઈ હશે. એક જ છે, બીજી નથી દવા ભાઈ, ભૂલમાંથી અપાઈ ગઈ છે. ઓકે.